ભક્ત્યાદિકં વ્રજે યત્ર ભાગવતી તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય ને ભક્તિ હોય ને ભગવાન હોય ને હોય જ. તો સત્સંગ માત્રથી ભક્તિના બે દીકરાઓ જાગૃત થયા એની કથા બતાવી. અને એ કથા જ્યારે ચાલતી હતી, કથા વિશ્રામ થવા રહીને પરમાત્મા પ્રગટ થયા. જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે નારદને પૂછ્યું, નારદ માગો, શું આપું તમને? તમારી આ ક્રિયાથી બહુ રાજી થયો છું, તમારે જે જોતું હોય તે માગી લો. નારદે શું માગ્યું ખબર છે? પ્રભુ, આજ જેમ અમારી કથામાં તમે ગંગાના ઘાટ ઉપર પ્રગટ થયા ને, એમ એક વરદાન આપો કે આખા વિશ્વમાં ગમે ત્યાં તમારી કથા ચાલતી હોય 7 દિવસની, એ 7 દિવસની કથામાં તમે એકવાર હાજરી દેવા જાઓ, આવી અમને વચન આપો. એક દિવસ તમે ભક્તને દર્શન આપશો. હવે નારદે કીધું, હા, એક દિવસ તમે વચન આપો અમને. ભગવાને કીધું, તથાસ્તુ, તમારી આ ઈચ્છા સંપન્ન કરીશ. પણ એ ભૂલી ગયા હતા કયા દિવસે કેટલા વાગ્યે. હવે તમારે લોકોને એક ચિંતા થઈ કે 7 દિવસમાં ભગવાન અહીંયા આવવાના છે, પાક્કું છે, પણ કયા દિવસે આવશે નક્કી નથી, કેટલા વાગ્યા. કથાના શરૂઆતમાં આવીને વયા જાય, તો કથાના છેલ્લે આવે, પહેલા દિવસે આવીને વયા જાય, છેલ્લા દિવસે આવે. તો હવે તમે શું કરશો? એક ઉપાય તમારી પાસે વધ્યો છે કે હવે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ હું આવું એને પહેલાં બેસી જવાનું, હું જાઉં પછી જવાનું, તો કદાચ દર્શન થાય. હા, એક જ ઉપાય છે આપણી પાસે. નારદને કહ્યું કે હું ગમે ત્યાં કથા હશે આ ભુવનમાં, મૃત્યુલોકમાં ગમે ત્યાં કથા ચાલતી હશે, હું કોઈના કોઈ સ્વરૂપે ત્યાં જઈ અને બિરાજમાન થઈશ. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ત્યાં બિરાજમાન થઈશ. ભક્તિના દીકરાઓને જગાડ્યા, એની કથા બતાવી. ત્યાર પછી સનત કુમારોએ નારદને કથા સંભળાવતા શૌનકોએ સુત નામના મહાપ્રાણને પ્રશ્ન કર્યો, બાપજી, અમારો એક પ્રશ્ન છે. શું છે? બોલો. તમે કહ્યું કે આ કથા માણસ માત્રને મુક્તિ દેનારી છે, તો મારી પ્રાર્થના છે, તમે એવું કહ્યું હતું કે જે માણસે પાપ કર્મમાં પાછું વાળું ન જોયું હોય એવા માણસને કથા મોક્ષ ગતિ અપાવે છે. તો કોઈ પાપી માણસે પાપ કરવામાં પાછું ન જોયું હોય અને એવા માણસને કથાએ મુક્તિ અપાવી હોય એવી કોઈ ઘટના ખરી? હા, છે ને. તો કૃપા કરી અને અમને બતાવો, અમારે સાંભળવું છે. અત્ર તે કીર્તયશ્યામ ઇતિહાસં પુરાતનમ યત્ર શ્રવણમાત્રેણ પાપહાનિ પ્રજાયતે. મહારાજ, અમને એક એવી કથા બતાવો કે જ્યારે કોઈ માણસે પાપ કરવામાં પાછું વાળું ન જોયું હોય ને એની પાછળ કથા થઈ હોય ને મુક્તિ અપાવી હોય. સાંભળજો વાલા ભક્તજનો, બહુ સુંદર કથા છે. તમને બધાને ખબર છે આ કથા ધુંધુકારીની. તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂતપતનમૂતમં યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા યત્ર વર્ણાઃ સ્વધર્મેણ
સાંભળો, તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર શહેર, અને એ શહેરમાં 4 વર્ણના લોકો રહેતા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણના લોકો હતા. એમાં એક બ્રાહ્મણ હતો, પોતાના કર્મની અંદર તત્પર, સત્ય સત્કર્મ તત્પરાહ. આમ જોવા જાઓ ને વાલા ભક્તજનો, તો આ કથા કોઈ પુરુષની નથી, આપણા બધાની છે. આ શરીર છે એ સુંદર નગર છે. આની અંદર રહેતો આત્મા એ પુરુષ છે, આત્મદેવ. અને આ બુદ્ધિ એટલાની પત્ની છે, ધૂંધુલી. આત્મદેવ દુઃખી બહુ છે. આત્મદેવ પોતાના કર્મમાં તત્પર છે, પણ પત્ની પોતાના કર્મમાં તત્પર છે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા સુરાચ ગ્રહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. ક્લેશને માનવા વાળી, ઝઘડો કરવા વાળી, પોતાનું જ વાક્ય સાચું છે આવું સાબિત કરનારી વ્યક્તિત્વ એટલે ધૂંધુલી બુદ્ધિ. આપણી બુદ્ધિથી જે આપણે કહીએ ને એ જ સાચું હોય. 10 લોકોને ઊભા રાખવા લાઈનમાં અને એક વસ્તુ બતાવો અને કહો ભાઈ તમે આની ઉપર અનુમાન કરો, આ શું છે? દૂરથી 10 લોકો અનુમાન કરે, પોતાની બુદ્ધિ લડાવે કે આમાં આ શું છે, અનુમાન કરે. પણ તમે જોજો, એ 10ના અનુમાન અલગ અલગ હોય, પણ પોતાનું જ અનુમાન સાચું છે આવી બધાની વૃત્તિ હોય.